હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આરએમસી રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત જુનિયર ક્લાર્કની જે ભરતી થવાની છે, જેના ફોર્મ પણ ભરાઈ ગયા છે, તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે। તો કઈ તારીખે એક્ઝામ લેવાશે તેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી નવી માહિતીના તેમજ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષમાં કારકુનની ખાલી જગ્યાઓ ભરવા માટે આપવામાં આવેલી જાહેરાતમાં મોટી સંખ્યામાં અરજીઓ આવી હોય છે। હવે તેની પરીક્ષા લેવાની કામગીરી શરૂ થઈ રહી છે, જેમાં 126 જગ્યા ભરવાની હોય। મનપા દ્વારા કોઈ યુનિવર્સિટીને કામગીરી સોંપી ટેસ્ટ લેવામાં આવનાર છે। આ મહિનાના અંતના સપ્તાહમાં અથવા આગામી માસમાં પરીક્ષા લેવાય તેવી શક્યતા છે। એકી સાથે 125 થી વધારે ખાલી જગ્યા ભરવા અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં 50,000થી વધુ અરજદારોએ અરજી કરી છે, તેને હવે પરીક્ષા લેવાશે। મહાનગરપાલિકામાં આટલા બધા ઉમેદવારોને એકી સાથે રાજકોટમાં પરીક્ષા લઈ શકે તેમ ન હોવાથી મુખ્ય 5 જિલ્લા મથકો ઉપર પરીક્ષા લેવાય તે રીતે આયોજન ચાલી રહ્યું છે। તારીખ 2 ના રોજ અમદાવાદ ખાતે ટીપીઓ તેમજ અન્ય જગ્યાઓ ભરવા માટે ટેસ્ટ લેવાયા બાદ હવે 1 થી વધારે શહેરોમાં કારકુનની ભરતી માટે પરીક્ષા લેવાય તેવી શરૂઆત કરવામાં આવી છે। મહાનગરપાલિકાની જાહેરાતમાં આ કેડરમાં જગ્યા ભરવા માટે લેખિત પરીક્ષા લેવાશે અને તેના મેરિટના આધારે પોસ્ટિંગ આપવામાં આવશે। લેખિત પરીક્ષાના આધારે મેરિટ બનાવીને પોસ્ટિંગ આપવામાં આવશે। તો આરએમસી દ્વારા 126 કારકુનોની ભરતી માટે એપ્રિલ માસમાં પરીક્ષા લેવામાં આવશે તેવી સંભાવના છે, જે એપ્રિલ માસ છે તે અંદાજે આપવામાં આવેલો છે। તો દર્શક મિત્રો, આ એક તમારા માટે નવી માહિતી આપી, જે તમને મેં વિડીયોમાં સમજાવી। તો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયોમાંથી કોઈક તમને અમારા તરફથી માહિતી મળી હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।